સાહેબ મારો એક દોસ્તાર છે, એ ઘણા સમયથી માવા ને એવું બધું ખાય છે અને એને છે ને એક પ્રોબ્લેમ એ છે કે મોઢું નથી ખુલતું, ચાંદી પડે છે વારંવાર. અને બીજો પ્રોબ્લેમ એ છે કે એનાથી એને છે ને તીખું ખાઈ નથી શકતો અને વારે વારે મોઢું દુખતું હોય, એને દાંત દુખે, દાંત કળે, લોહી નીકળે, આવા બધા પ્રોબ્લેમ મને કહેતો હોય. હવે એ મને કહે ભાઈ આનું તું કંઈક કરીને, તો સાહેબ આનું શું કરી શકીએ આપણે એમ? તો પેલું સોલ્યુશન એ છે કે એ જે માવો ને એવું બધું ખાય ને એને છોડવું પડે. તો એ છોડી શકે? હા સાહેબ, એ એનાથી છૂટે એમ જ નથી. એને ઘણી વાર ટ્રાય કરી છોડવા હતું પણ એનાથી છૂટ્યું જ નથી કોઈ વાર. કાંઈ વાંધો નહીં. હવે એક કામ કરો, આપણી પાસે આ ટૂથપેસ્ટ છે, નોની ટૂથપેસ્ટ. હવે એ કામ કઈ રીતે કરે છે? મોઢાને લગતી કોઈ પણ સમસ્યા ભલે ન હોય, હવે એમાં તમારું મોઢું ના ખુલતું હોય, મોઢામાંથી વાસ આવતી હોય, પેઢા દુખતા હોય, પેઢામાંથી લોહી નીકળતું હોય, કે પછી વર્ષો જૂનું કદાચ કોઈને ચાંદી પડતી હોય વારંવાર, આ તે બધા જેટલા મોઢાને લગતા અથવા દાંતને લગતા જેટલા પણ પ્રોબ્લેમ છે ને, એ બધા પ્રોબ્લેમનું સોલ્યુશન આ એક ટૂથપેસ્ટ છે. આ ટૂથપેસ્ટથી તમને આ બધા પ્રોબ્લેમના સમસ્યામાંથી છુટકારો મળશે. સાહેબ મારે તો આવું કઈ પ્રોબ્લેમ છે નહીં, બરાબર, તોય હું મારા ઘર માટે અથવા મારા માટે હું રેગ્યુલર ઉપયોગ માટે ટૂથપેસ્ટ વાપરી શકું ખરો? હા હા, કેમ નહીં. હવે માર્કેટની કેમિકલવાળી ટૂથપેસ્ટ વાપરવી એના કરતાં આયુર્વેદિક જડીબુટીમાંથી બનાવેલી ટૂથપેસ્ટ વાપરવી સારી, કેમ કે આની કોઈ આડઅસર તો ન થાય ને. એ વાત તમારી સાચી હશે. હવે સાહેબ મારે આ ટૂથપેસ્ટ મંગાવી હોય તો હવે તમારે છે ને કશું કરવાનું નથી. તમારે આ જે વિડીયો છે એની નીચે વોટ્સઅપ નંબર આપેલો છે અને તેમાં તમારે મેસેજ કરવાનો છે કે મારે પણ આ ટૂથપેસ્ટ જોઈએ છે. તો અત્યારે જ આ ટૂથપેસ્ટનો ઓર્ડર કરો તો તમને પણ તમારા ઘર સુધી આ ટૂથપેસ્ટ મળી જશે.